દીપડો રસ્તા પર આંટા ફેરા મારી રહ્યો છે। અહીંથી પસાર થતા લોકો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે। દ્રશ્યો અરવલ્લીના ચોપડા પહાડપુર માર્ગના છે, જ્યાં દીપડાની દહેશતથી ગ્રામજનો ધ્રુજી રહ્યા છે। દીપડો દેખાયા બાદ અનેક ગામમાં ભયનો માહોલ છે। દાવો કરાઈ રહ્યો છે કે શનિવારે વહેલી સવારે આ દીપડો દેખાયો, પરિણામે વાહન ચાલકો અહીંથી પસાર થતા પણ ડરી રહ્યા છે। ખેડૂતો પણ ખેતરે જતા બીક અનુભવે છે। વન વિભાગને જાણ કરતા તાત્કાલિક પાંજરા મૂકવામાં આવ્યા, પરંતુ ગ્રામજનોનો દાવો છે કે વન વિભાગ જાણે મજાક કરતો હોય એમ પાંજરા તો મૂક્યા, પણ એમાં દીપડો ફસાય એવો કોઈ ખોરાક નથી મૂક્યો। એટલે આવા લગભગ 4-5 પોજડા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજડા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાવીને અને આ દીપડાને પકડવા માટે જે પોજડા મૂકવામાં આવે। અને ખાસ તો એ પોજડું જે ખાલી શોભાનું ગોઠિયા સમાન છે, એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કંઈ દીપડો અંદર જે એનો શિકાર કરવા જાય તો પેસી જાય અને પકડાઈ જાય। એટલે અહીંયા જે અમારા ગામનું શું કહેવાય, ખેતીના સાથે સંકળાયેલું છે। ગામમાં લોકો પશુપાલન ચરાવવા માટે અહીંયા ઝઘડામાં આવતા હોય છે, એમને પણ નુકસાન કરે છે। ઘણા બધા લગભગ બકરા 1-2 વચ્ચે માર્યા હતા દીપડાએ। એટલે આ પશુપાલન તો મારે છે, પણ જો કોઈ વ્યક્તિને જાનહાનિ ના કરે, કારણ કે લોકો અહીંયા ખેતરોમાં રાતે શું કહેવાય કે વાહો જતા હોય છે, એટલે એ લોકોને જો નુકસાન કરે એવું છે। એટલે વન વિભાગને અમારી નમ્ર વિનંતી છે કે આવા શોભાના ગોઠિયા સમાન જે પોજડા મૂકવામાં આવે છે, ખરેખર એનો શિકાર મૂકી અને એના પર વોચ રાખવામાં આવે અને દીપડાને પકડવામાં આવે એવી ગામજનોની અમારી માગણી છે। શનિવાર વહેલી સવારે કોઈ ગ્રામજન બાઇક લઈને બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે જ દીપડો દેખાયો। વાહન ચાલકો પૈકી કેટલાકે લટાર મારી રહેલા આ દીપડાનો વિડીયો બનાવ્યો છે। વિડીયો વાયુ વેગે વાયરલ થયો અને ચોપડા અને પહાડપુર સહિતના વિસ્તારમાં ફફડાટ ફેલાયો। ચોપડાથી મોડાસાનો રેગ્યુલર રસ્તો ચોપડાથી પહાડપુર થઈને જ જાય છે। તે લગભગ 5 કિલોમીટરનું અંતર છે। રોજે રોજ જંગલમાં થઈને પસાર થવું પડે છે અને ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે। લગભગ છેલ્લા 7-1 દિવસથી આ બહુ જોવા મળે છે। તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે 4 થી 5 પાંજરા મૂકે અને જે આ પાંજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાક નથી, કોઈ એના માટે કોઈ સેફટી નથી। તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે તો એના માટે હું આ સરકારને વિનંતી કરું છું। દીપડાને લઈને ખળભળાટ મચી જતા વન વિભાગ એક્શનમાં આવ્યું અને પાંજરા મુકાયા છે, પરંતુ તેમાં ખોરાકની વ્યવસ્થા ન હોવાનો ગ્રામજનોનો આરોપ છે। હાલ તો ગ્રામજનો એ જ રાહ જોઈને બેઠા છે કે દીપડો આવે અને પાંજરામાં પુરાય તો આફત ટળે।